હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ લાઈવ આલુપૂરી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. વેકેશનમાં છોકરાઓ ઘરે હોય એટલે રોજ કાંઈક ને કાંઈક નવું નવું ખાવા જોઈએ. અને આલુપૂરી એવું સ્ટ્રીટ ફૂડ જે ઘરમાં નાના મોટા બધાને જ ભાવે. આલુપૂરી બનાવવા માટે કાંઈક વધારે મહેનતની જરૂર ન પડે અને એના માટે જે સામાન વપરાય એ બધાના જ ઘરમાં હાજર હોય છે. આલુપૂરીમાં વપરાતી કોથમીરની ચટણી અને કોકમની ચટણી, આ બંને ચટણી બનાવવી ખૂબ જ સરળ છે. કોકમની ચટણી માટે ભીના કોકમ દરેક કિરાણા સ્ટોરમાં મળી રહે અને હવે તો ઓનલાઈન પણ મળી રહે છે. આલુપૂરી માટે વટાણા બટાકાનો રગડો આપણે રગડાપૂરી માટે કે રગડા પેટીસ માટે બનાવીએ સેમ પ્રોસેસથી બનાવવાનો હોય. અને પૂરી આપણે લોચા પૂરી તો બનાવતા જ હોઈએ, બસ એ રીતે જ બનાવવાની હોય છે. આ સ્ટ્રીટ ફૂડ બનાવવું આટલું સરળ છે તો બહાર શું કામ ખાવા જવું? ઘરે બનાવીએ તો બહાર કરતાં ઓછા ખર્ચમાં બનાવી શકાય અને ઘરમાં બધા સાથે બેસીને પણ ખાઈ શકે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. આલુપૂરી બનાવવા માટે સૌથી પહેલું સ્ટેપ વટાણા બટાકાનો રગડો બનાવવો. એના માટે મેં અહીં અડધો કપ આવા સફેદ વટાણા એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા. હવે સારી રીતે પલળીને ફૂલી ગયા. એને બાફવા માટે પાણીમાંથી નિતારીને ચાળણીમાં લઈ લેશું. વટાણા બટાકાનો રગડો બનાવવા માટે મારી પાસે અહીં બાફેલો બટાકો છે. તમારી પાસે ન હોય તો આવી મીડિયમ સાઇઝનો એક કાચો બટાકો લેવો. એની ઉપરની છાલ ઉતારીને મોટા ટુકડામાં કાપી લેવો. ત્યારબાદ એને વટાણા સાથે બાફી લેવાનો. વટાણા બાફવા માટે પ્રેશર કુકરમાં 2 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. પાણીમાં તેલ ઉમેરીએ તો જ્યારે કુકરમાં સીટી આવે ત્યારે ઉભરો ન આવે. હવે એમાં પલાળેલા વટાણા ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાં 5 થી 6 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આગળના સ્ટેપમાં પૂરીનો લોટ બાંધવા માટે એક વાસણની ઉપર ચાળણી રાખી એમાં 1 કપ મેંદો લઈને ચાળી લઈએ. સાથે એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. હવે બંને લોટ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી મોણ માટે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. પૂરીનો લોટ બાંધવા માટે મેં અહીં મેંદો સાથે થોડો ઘઉંનો લોટ ઉમેર્યો. તમારે ખાલી મેંદો કે ફક્ત ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકાય. હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું એ આમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરીશું. અને લોચા પૂરી માટે જેવો સાધારણ કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધીને સારી રીતે કેળવી લીધો. હવે એને ગોળ કરીને ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ. ત્યાર પછી આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને રાખીશું. અને લોટ બાંધવા માટે અડધો કપથી થોડું વધારે પાણી વપરાયું. વટાણા પ્રેશર કૂક થઈ ગયા અને કુકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલીશું. તમે જોઈ શકો છો વટાણા સારી રીતે બફાઈને એકરસ થઈ ગયા. હવે આ વટાણાનો રગડો બનાવીએ. એમાં નાખવા માટે બાફેલો બટાકો લીધો હતો. એની ઉપરની છાલ ઉતારીને આવો ઝીણો કાપી લીધો. હવે આગળના સ્ટેપમાં વટાણાનો વઘાર તૈયાર કરવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરું છું. અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 7 થી 8 કડી લીમડાના પાન અને 1 ટીસ્પૂન લીલો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે એમાં અડધી ટીસ્પૂન લાલ મરચું, 5 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને દરેક મસાલાને તેલ સાથે મિક્સ કરી એને પણ થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ. મસાલા સાંતળી લીધા તો હવે એમાં 5 કપ જેટલું પાણી અને બાફેલો બટાકો ઝીણો કાપી લીધો હતો એ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી હવે આમાં બાફેલા વટાણા અને કુકરમાં 5 કપ જેટલું પાણી હલાવી લીધું હતું એ ઉમેરું છું. આમાં વટાણા ચમચા વડે હલકા અમસ્તા મેશ કરી લઈએ એટલે રગડો બનાવીએ એમાં આખા ન દેખાય.
વટાણા બાફતી વખતે એમાં મીઠું ઉમેર્યું હતું. હવે સ્વાદ પ્રમાણે આમાં બીજું અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છું અને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે 1/3 કપ જેટલું પાણી ઉમેરું છું. હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને આ રગડો થોડી વાર માટે ઉકાળી લઈએ, એટલે બટાકા અને વટાણામાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. આલુપૂરી માટે વટાણા બટાકાનો રગડો એટલે કે શાક તૈયાર છે. તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. રગડો બહુ જ ટેસ્ટી છે અને એની કન્સિસ્ટન્સી પણ બિલકુલ પરફેક્ટ છે, કારણ કે હજુ જેમ જેમ ઠંડો થશે તેમ તેમ ઘટ્ટ થઈ જશે. માટે ગેસ ફ્લેમ ઓફ કરી એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યારબાદ એને કઢાઈમાંથી બીજા વાસણમાં કાઢી લઈશું. હવે આગળના સ્ટેપમાં પૂરી માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટ એકવાર સારી રીતે કેળવી લઈએ. ત્યાર પછી એમાંથી આવા મોટી સાઇઝના લુવા કરી લઈએ. જેટલો લોટ બાંધ્યો હતો એમાંથી આવા એકસરખા 7 લુવા થયા. એને ગોળ કરીને ચપટા કરી લઈએ. ત્યાર પછી આ લોટના લુવા ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. આલુપૂરીની પૂરી તૈયાર કરવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે કોરો મેંદો લીધો. હવે લોટનો એક લુઓ લઈને કોરા મેંદામાં લપેટી પાટલી ઉપર મૂકીને એમાંથી પાતળી અને મોટી સાઇઝની રોટલી કે ચપાટી વણી લઈએ. કારણ કે આલુપૂરી માટે એક નાની સાઇઝની અલગ અલગ પૂરી વણવાને બદલે આવી મોટી સાઇઝની રોટલી વણી એમાંથી ગ્લાસ વડે પૂરી કાપી લઈશું, જેથી કરીને એકસાથે ઘણી બધી પૂરી તૈયાર કરી શકાય. તમે જોઈ શકો છો આવી પાતળી રોટલી વણી લીધી. તો હવે આમાંથી નાની નાની પૂરી કાપીને અલગ કરવા માટે ધારવાળું ગ્લાસ, નાની સાઇઝની વાડકી અથવા ડબ્બીનું આવું ઢાંકણ હોય તો એ પણ લઈ શકાય. હવે આ રોટલીમાંથી ગ્લાસ વડે પૂરી કાપી લઈએ. ત્યારબાદ પૂરીની આજુબાજુનો વધારાનો લોટ ભેગો કરીને ફરી એનો લુઓ કરીશું અને હમણાં આ તૈયાર કરેલી પૂરી આ ટ્રેમાં ભેગી કરીને આગળ બાકીના લોટમાંથી પણ આ રીતે પૂરી બનાવી લઈએ. 3 રોટલી વણીને એમાંથી પૂરી કાપી લીધી એટલે ઘણી બધી પૂરી તૈયાર થઈ ગઈ. હવે એને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં લોટની એક નાની કણી નાખીને તેલનું તાપમાન એકવાર ચેક કરી લઈશું, કારણ કે વધારે ખરખરતું ગરમ ન હોવું જોઈએ. ત્યાર પછી કઢાઈમાં જેટલી આવે એટલી એકસાથે પૂરી એમાં ફ્રાય કરવા મૂકીશું. પૂરી ફક્ત એકવાર પલટાવીને હલકી અમસ્ટી ફ્રાય કરી લઈએ. ત્યાર પછી તરત જ એને જારી વડે તેલમાંથી લઈને પેપર નેપકિન પર મૂકીશું. આલુપૂરી માટે પૂરી ફ્રાય કરી લીધી. એની ઉપર કપડું ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. રગડો પણ તૈયાર છે અને બાકીની સામગ્રીમાં આલુપૂરીમાં ઉપરથી નાખવા માટે પાતળી સ્લાઇસમાં કાપેલા કાંદા, કોથમીરની ફૂદીનો અને લીલા મરચાંવાળી ચટણી, કોકમની ચટણી. આ બંને ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. આલુપૂરીમાં ઉપરથી નાખવા માટે બેસનની લાલ મરચાંવાળી લાલ સેવ લીધી. તમારી પાસે આ ન હોય તો એના બદલે પીળી સેવ પણ લઈ શકાય. આલુપૂરી સર્વ કરવા માટે બધી તૈયારી કરી લીધી. તો હવે એસેમ્બલ કરીશું. આલુપૂરી ખાવા માટે ડીશમાં લઈને ઉપર 1 ચમચી જેટલો વટાણાનો રગડો મૂકીશું. ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે કોથમીરની લીલી ચટણી અને કોકમની ચટણી નાખું છું. ત્યાર પછી દરેક પૂરીની ઉપર સેવ નાખીને સ્લાઇસમાં કાપેલા કાંદા મૂકું છું. હવે છેલ્લે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને ઝીણી કાપેલી કોથમીર નાખું છું. અહીં ઝીણા કાપેલા કાંદા હોય તો એ પણ નાખી શકાય. સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સુપર ટેસ્ટી લાઈવ આલુપૂરી તૈયાર છે. મારે ત્યાં તો અમારા બધાનું ફેવરિટ આ સ્ટ્રીટ ફૂડ, માટે જ્યારે પણ બનાવું ત્યારે થોડું વધારે પ્રમાણમાં જ બનાવવું પડે. આલુપૂરી માટે પૂરી એકદમ પોચી અને ફરસી બની, તેમજ રગડો તો એટલો ટેસ્ટી બન્યો કે જાણે આ આલુપૂરી ખાયા જ કરવાનું મન થાય. એકવાર મારી આ રીતથી તમે આલુપૂરી ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બહારની ભૂલી જશો અને છોકરાઓને તો ખાવાની મજા પડી જશે. આલુપૂરીમાં ઉપરથી સેવની સાથે ફ્રાય કરેલી સમોસાની પટ્ટીનો ચૂરો પણ નાખી શકાય. કારણ કે સુરતમાં ઘણી જગ્યાએ આ બંને વસ્તુ ઉપર નાખે, જ્યારે અમુક જગ્યાએ ફક્ત સેવ નાખે અને અમુક જગ્યાએ ફક્ત ફ્રાય કરેલી સમોસાની પટ્ટીનો ચૂરો નાખે. તમે આ સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ક્યારે પણ ટેસ્ટ ન કર્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરો
અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.